धीरज धर्म मित्र और नारी धीरज पण રાખતા શીખવું જોઈએ। 12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું। એ હમણાં કાંઈ ના કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે અને હવે એવડું મોટું મૌન થયું છે। ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો। અને ત્રીજી છેલ્લી વાત, બીજા ગમે એવું કરશે તો એની કોઈ નોંધ નહીં લે, પણ આપણા યુવાનોએ તો ખાસ એ ધ્યાન રાખવાનું છે। કોક એટલું કહે ને કે એ કોનો દીકરો છે, બાપુ જીવન પૂરું થઈ જાય પછી વાંહે કઈ વધતું નથી। એ ન થવું જોઈએ તો હું કોણ છું, મારી પરંપરા। આવા જ ન્યૂઝ જોવા માટે સૌરાષ્ટ્ર સંવાદ ન્યૂઝને ફોલો કરો, તમારા અવાજની સંવાદી ચેનલ।